આવે છે। હવે આપણે શરૂઆત કરીએ છીએ મુખ ગુહા। તો આપણી જે આ મુખ ગુહા છે, જે મુખ દ્વારની અંદર, એમાં 3 બાબતનો સમાવેશ થાય છે। આની અંદર દાંત આવેલા છે, જીભ આવેલી છે અને લાળ ગ્રંથિ આવેલી છે। તો મુખ ગુહાનો સંપૂર્ણ અભ્યાસ કરવો હોય, એના વિશેની સંપૂર્ણ બાયોલોજી ભણવી હોય તમારે, તો તમારે દાંત વિશે કઈ કઈ બાબતો, કયા કયા શબ્દો સમજવાના છે એ જાણકારી મેળવવી પડે। જીભ વિશે કઈ કઈ બાબત એની અંદર આપેલી છે એ સમજવી પડે, અને લાળ ગ્રંથિ વિશે જાણકારી મેળવવી પડે। તો હું તમને દરેક બાબત હવે એમાંથી સમજાવું છું। તો મિત્રો, દાંત આપણા શરીરની અંદર આપણને ખ્યાલ છે કે ભાઈ ખોરાક આપણે ખાઈએ છીએ, હાથ વડે ટુકડો કરીને મોઢામાં મૂકીએ, પણ ચાવવાનું કામ કોણ કરે છે? દાંત। તો દાંત વિશે કેટલાક શબ્દો આપણે ચોપડીની અંદર આપેલા છે એ સમજવાના છે। પહેલો શબ્દ છે મનુષ્ય કૂપદંતી છે। પહેલો ક્વેશ્ચન તમે નોટબુકમાં નોંધી લેજો અત્યારે। મનુષ્ય કૂપદંતી છે, સમજાવો। તો અહીંયા મેં જડબાની નામ નિર્દેશિત આકૃતિ દોરેલી છે, અને એ જડબાની અંદર દાંત આવેલા હોય છે। હવે આપણને અનુભવે એ ખ્યાલ છે, નાનપણમાં આપણે દાંત પડી ગયા હતા, નવા ઉગ્યા, એ આપણે પ્રક્રિયા સ્વયં આપણે અનુભવેલી છે, એટલે એ ખ્યાલ છે કે દાંત બહાર દેખાય છે, એટલા ને એટલા જ પેઢાની અંદર ખૂંપેલા હોય છે। તો બધાય દાંત ક્યાં ખૂંપેલા હોય છે? પેઢાના ખાડાની અંદર ખૂંપેલા હોવાથી એને કૂપદંતી કહે છે। કૂપ સંસ્કૃત શબ્દ છે, કૂપ દંતી એટલે પેઢાની અંદર આવેલા ખાડામાં ખૂંપેલા દાંત, અથવા તો આપણા દરેક દાંત જે છે એ પેઢાના ખાડામાં ખૂંપેલા હોવાથી કૂપદંતી તરીકે એને ઓળખવામાં આવે છે। તો મનુષ્યને કૂપદંતી શા માટે કહેવામાં આવે છે? તો કે પેઢાના ખાડાની અંદર દરેક દાંત મૂળનો ભાગ અંદર ગોઠવાયેલો હોવાથી, ઊંડો હોવાથી મનુષ્ય કૂપદંતી છે, એમ આપણે સમજાવવાનું રહેશે। ચલો, ત્યાર પછી બીજો ક્વેશ્ચન વિષમદંતી, બીજો શબ્દ સમજવાનો છે કે ભાઈ મનુષ્ય વિષમદંતી છે, સમજાવો। તો વિષમદંતી એનો વિરુદ્ધાર્થી શું થાય? સમદંતી। તો આપણા મોઢાની અંદર બધા જ દાંત જો એક સરખા હોત તો સમદંતી કહેવાય છે। તો આપણા દાંતની અંદર આપણે અનુભવે જોયેલું છે કે બધા દાંત એક સરખા પ્રકારના નથી। તો મનુષ્યની અંદર કુલ કેટલા પ્રકારના દાંત છે? તો કે 4 પ્રકારના દાંત છે। છેદક દાંત, રાક્ષી દાંત, અગ્રદાંત અને દાંત, એમ 4 પ્રકારના દાંત આવેલા હોવાથી મનુષ્ય વિષમદંતી છે। તો વિષમદંતીમાં શું સમજાવવાનું? મનુષ્યની અંદર 4 પ્રકારના દાંત આવેલા હોવાથી આકાર, કદ, રચનામાં 4 પ્રકારના અલગ હોય છે, એટલે મનુષ્ય વિષમદંતી છે એમ સમજાવો। તો કયા કયા 4 પ્રકારના? તો અહીંયા મેં જડબાની નામ નિર્દેશિત આકૃતિ દોરેલી છે। તો આ કયું છે? ઉપલું જડબું, આ કયું છે? નીચલું જડબું। સમજાઈ ગયું? ઉપલા જડબાને 2 ભાગમાં વહેંચી દીધું, એટલે ઉપલા જડબાનો અર્ધ ભાગ, ઉપલા જડબાનો બીજો અર્ધ ભાગ, આ નીચલા જડબાનો અર્ધ ભાગ, અને આ નીચલા જડબાનો બીજો અર્ધ ભાગ। તો આમ મનુષ્યના બંને જડબાને મેં 4 ભાગની અંદર વહેંચેલા છે। એમાં એક ભાગની અંદર જે દાંતની રચના હોય છે, એવી ને એવી જ રચના અન્ય ભાગોની અંદર હોય છે, અને ઉપલા જડબાનો બંને બાજુ જેવી દાંતોની રચના હોય છે, એવી ને એવી જ રચના નીચેના જડબાની અંદર ગોઠવાયેલી હોય છે। એટલે આપણે ઉપલા જડબાના અર્ધ ભાગની અંદર જે દાંતો છે એ જ રિપીટ બાકીના અર્ધ ભાગમાં થાય છે, એના નીચેના અર્ધ ભાગમાં, એના નીચેના નીચલા જડબાના અર્ધ ભાગની અંદર થાય। તો એક અર્ધ ભાગની અંદર રહેલા જે દાંતો છે એના 4 પ્રકાર સમજી લઈએ, એટલે 4 પ્રકારના દાંત, એટલે 32 કયા પ્રકારના છે, જો તમે પુખ્ત હોય તો એ સમજી શકાય છે। તો સૌ પ્રથમ આ 2 દાંત છે એને છેદક દાંત કહે છે। છેદક દાંતની સંખ્યા કેટલી હોય છે? 2। એને અંગ્રેજીમાં ઇન્સેસર્સ, ઇન્સેસર્સ એટલે કાતર, કાપવું। તો છેદક દાંત શું કામ કરે છે? તમે ખોરાક ચાવતા હોય એ દરમિયાન કાપવાનું કામ કરે છે। એની સંખ્યા કેટલી છે? 2। એના માટેનો સિમ્બોલ કયો છે? આઈ, ઇન્સેસર્સ। ત્યાર પછી એક જે દાંત છે એને રાક્ષી દાંત તરીકે ઓળખવામાં આવે છે। રાક્ષી દાંતની સંખ્યા કેટલી હોય છે? 1। એને સી સિમ્બોલ તરીકે ઓળખવામાં આવે છે। સી નો અર્થ થાય છે કેનાઇન। કેનાઇન એટલે ચીરવું, ફાડવું। તો રાક્ષી દાંતનું કામ શું છે? ચીરવા અને ફાડવાનું છે। તમે શેરડી
તમે ફોલતા હોય ત્યારે તમે રાક્ષસી દાંત આગળ શેરડી રાખી અને પછી ફોલવાની ક્રિયા કરો, કેમ કે એ ચીરવાનું કામ કરે છે. તો રાક્ષસી દાંત એટલે સી કેનાઇન એક જ હોય છે. ત્યાર પછી દાઢોની શરૂઆત થાય છે. દાઢમાં શરૂઆતની જે બે દાઢ હોય એને અગ્રદાઢ કહે છે. અગ્રદાઢને પ્રીમોલર તરીકે ઓળખવામાં આવે છે. તો એ અગ્રદાઢની સંખ્યા કેટલી હોય છે? 2. ચલો ત્યાર પછી 3 દાઢ આવેલી હોય છે. દાઢની સંખ્યા કેટલી હોય છે? 3. તો એમ એને મોલર તરીકે ઓળખવામાં આવે છે દાઢને, તો એની સંખ્યા 3 કહેવાય. તો મનુષ્યના ઉપલા જડબાના અથવા તો દરેક જડબાના અર્ધ ભાગની અંદર દાંતો કેટલા પ્રકારના છે? 4. 2 છેદક દાંત આઈ ઇન્સેસર તરીકે ઓળખવામાં આવે છે. 1 રાક્ષસી દાંત અને કેનાઇન તરીકે ઓળખવામાં આવે છે. પછી દાઢ આવેલી હોય છે, એમાં શરૂઆતમાં 2 દાઢ હોય છે એને અગ્રદાઢ કહેવાય, પ્રીમોલર. અને ત્યાર પછી 3 દાઢ આવેલી હોય છે એને મોલર એટલે દાઢ તરીકે ઓળખવામાં આવે છે, અને એ સંખ્યા 3 હોય છે. તો દરેક ભાગની અંદર દાંતની સંખ્યા કેટલી થઈ? તો 2 છેદક દાંત, 1 રાક્ષસી દાંત, 3 ને 2 અગ્રદાઢ, 5 ને 3 દાંત એટલે 8. તો દરેક અર્ધ ભાગની અંદર દાંતની સંખ્યા કેટલી હોય? 8. એવી રીતે બીજા અર્ધ ભાગની અંદર દાંતની સંખ્યા કેટલી હોય? 8. નીચલા જડબાના પણ બંને ભાગની અંદર દાંતની સંખ્યા કેટલી હોય? 8. આમ પુખ્ત વ્યક્તિમાં 8 ચોકુ 32 એટલે મારે ને તમારે દાંતની સંખ્યા કેટલી હોય છે? 32 દાંત આવેલા હોય છે. તો આને એક સૂત્ર દ્વારા જે રજૂઆત કરીએ એ રજૂઆત કરવાની પદ્ધતિને દંત સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો મનુષ્યનું દંત સૂત્ર કેવી રીતે થાય? તો પુખ્ત વ્યક્તિનું દંત સૂત્ર જુદું હોય છે અને 6 વર્ષથી નીચેના ઉંમરનું એટલે બાળકનું દંત સૂત્ર અલગ હોય છે. શું ફેરફાર હોય છે એ તમને સમજાવું છું. તો હવે આપણે શેની ચર્ચા કરીએ છીએ? મનુષ્યનું દંત સૂત્ર સમજાવું. તો મનુષ્યનું દંત સૂત્ર છે પુખ્ત વ્યક્તિમાં કેટલા છે? 32. હમણાં આપણે 8 ચોકુ 32 ગણી નાખ્યા. 6 વર્ષની નીચેનું બાળક હોય એની અંદર જે દાંતની સંખ્યા 32 ની જગ્યાએ કેટલી હોય છે? 20 જ હોય છે. અને એવી સંખ્યાને આપણે શું કહીએ છીએ? દુધિયા દાંત. તો 6 વર્ષથી નીચેનું બાળક હોય એમાં દુધિયા દાંતની સંખ્યા કેટલી હોય? 20. પણ એ પછી જેમ જેમ બાળક મોટું થાય 6 વર્ષથી મોટું એટલે દુધિયા દાંતનું સ્થાન કોણ લે છે? કાયમી દાંત. તો કાયમી દાંત કેટલા હોય છે? 32. તો એ બેના દંત સૂત્ર કેવા હોય છે એ આપણે સમજી લઈએ. તો અહીંયા મેં દંત સૂત્ર પુખ્ત વ્યક્તિનું 32 દાંતનું દેખાડેલું છે. તો અહીંયા ICPMM. તો અર્ધ ભાગમાં ICPMM, ઉપરના અર્ધ ભાગની અંદર ICPMM કેટલા હોય છે? 2 1 2 3. 2 1 2 3 એટલે I એટલે છેદક દાંત 2, C કેનાઇન રાક્ષસી દાંત 1, પ્રીમોલર અગ્રદાંત 2 અને દાંત 3. તો આ રીતે કેવા હોય છે? 2 1 2 3. થોડાક મોટા અક્ષરે લખું છું એટલે તમને સારી રીતે દેખાય, સમજાય. તો ICPMM 2 1 2 3, અહીંયા 2 1 2 3 સમજાઈ ગયું. તો એ જ રીતે નીચલા અર્ધ જડબાની અંદર પણ 2 1 2 3 સમજાઈ ગયું. આમ દરેક જડબાની અંદર કુલ 4 પ્રકારના દાંતો કેટલા હોય છે? 8 8. તો આમ 8 8 ચારે 4 અર્ધ ભાગની અંદર જોઈએ તો 8 ચોક ને 32 દાંત આવેલા હોય. તો આને શું કહેવાય? કાયમી દાંત. તો કાયમી દાંતની સંખ્યા પુખ્ત વ્યક્તિમાં કેટલી હોય છે? 32. એનું દંત સૂત્ર શું કહેવાનું? ઉપર ICPMM લખવાનું, નીચે ICPM લખવાનું, ઉપલું જડબું નીચલું જડબું, ઉપર 21 23 લખવાનું, નીચે 21 23 લખવાનું. તો આવડી ગયું. હવે આપણે 6 વર્ષથી નીચેના બાળકનું દંત સૂત્ર કેવું હોય છે? તો અહીંયા ICPMM લખ્યું એ તો તમારે અહીંયા લખવાનું જ છે. તો ICPMM 6 વર્ષના બાળકની અંદર શું ફેરફાર હોય છે મિત્રો? તો અગ્રદાઢ 0 હોય છે. પુખ્ત વ્યક્તિમાં અગ્રદાઢ, મારે ને તમારે અગ્રદાઢ 2 છે. તો 6 વર્ષથી નીચેનું બાળક હોય તેમાં અગ્રદાઢ હોતી નથી. સારું, તો એ 2 નીકળી ગયા. તો અહીંયા મેં અગ્રદાઢની સંખ્યા કેટલી કરી નાખી છે? 0. ચાલો, મારે ને તમારે પુખ્ત વ્યક્તિમાં દાઢની સંખ્યા કેટલી છે? 3. પણ 6 વર્ષથી નીચેનું બાળક હોય તો એમાં 1 દાઢ ઓછી હોય છે. તો 1 દાઢ ઓછી હોય છે એટલે અહીંયા 3 ની જગ્યાએ શું સંખ્યા લખેલી છે? 2 2. તો 6 વર્ષથી નીચેનું બાળક હોય એનું દંત સૂત્ર શું થશે? અહીંયા આગળ લખવાનું ICPMM.
તો અહીંયા જે રીતે લખ્યું છે એ જ રીતે લખવાનું અને તમારે અહીંયા લખવાનું 2102 2102. અહીંયા તમે શું લખ્યું હતું 2123 2123. તો ફેર શું છે? અહીંયા અગ્રદાટ કેટલા છે? 2. તો 6 વર્ષથી નીચેનું બાળક હોય તો અગ્રદાટ 0. ચલો અહીંયા દાઢની સંખ્યા કેટલી લખી છે? 3. પણ 6 વર્ષથી નીચેનું બાળક હોય તો દાઢની સંખ્યા કેટલી થશે? 1 દાઢ ઓછી એટલે 2. તો આમ 6 વર્ષથી નીચેનું બાળક હોય તો એના દરેક અર્ધભાગની અંદર કેટલા હોય છે? 5-5 દાંત આવેલા હોય છે. કેટલા? 5-5 દાંત. જો 2, 4 ને 1 5. ઉપલા જડબાના અર્ધભાગમાં, નીચલા જડબાના અર્ધભાગમાં, એ રીતે બીજા બાકીના અર્ધભાગમાં 5-5, એમ 5-5 એટલે 5 ચોકુને 20 દાંત આવેલા હોય છે. તો સમજાઈ ગયું? 6 વર્ષથી નીચેના બાળકની અંદર આ 20 દાંત હોય છે એને દુધિયા દાંત તરીકે ઓળખવામાં આવે છે. અને પુખ્ત વ્યક્તિમાં જયારે બાળક મોટું થાય ત્યારે 2 અગ્રદાઢ ઉગે છે અને 1 દાઢ પછી પાછળથી ઉગે છે એને આપણે ડાપણની દાંત તરીકે આપણે એને ઓળખીએ છીએ. એ ઉમેરાય પછી એનું દંતસૂત્ર આખું બને છે. 5-5 જગ્યાએ દરેક અર્ધભાગમાં 3 દાંત ઉમેરાય છે એટલે 8 ચોકુના 32 પુખ્ત વયની અંદર એ દાંત ગોઠવાયેલા હોય છે. તો સમજાઈ ગયું મિત્ર આટલું? પુખ્ત વ્યક્તિમાં ICPMM 2123 6 વર્ષથી નીચેના બાળકમાં ICPMM નીચે લખવાનું 2102. તો કુલ દાંત કેટલા થયા? બધા બંને જડબામાં ગણી લઈએ તો દુધિયા દાંત 20 અને કાયમી દાંતની સંખ્યા કેટલી? તે 32. તો બાળક જયારે 6 વર્ષથી નાનું હોય ત્યારે જે 20 દાંત હોય છે એને દુધિયા દાંત કહે છે. અને પુખ્ત વયનું થાય ત્યારે એને શું કહે છે? એનું સ્થાન કોણ લે છે? કાયમી દાંત લે છે. તો સમજાઈ ગયું મિત્રો આટલું? તો વિષમદંતી કેમ છે એ ખ્યાલ આવી ગયો? 4 પ્રકારના દાંત આવેલા હોય છે અને એ મેં જડબાની અંદર દોરીને આકૃતિ દોરીને સમજાવ્યું છે. તો અહીંયા મનુષ્ય વિષમદંતી છે. 3 માર્કનો પ્રશ્ન પૂછાય તો તમારે કહેવાનું કે મનુષ્યમાં કુલ 4 પ્રકારના દાંત આવેલા છે. 4 પ્રકારના દાંત દરેક જડબાના અર્ધભાગમાં નીચેની નામ નિર્દેશિત આકૃતિની અંદર દર્શાવેલા છે. અને પછી એની માહિતી આપવાની રહેશે. અને પછી પુખ્ત વ્યક્તિ અને 6 વર્ષથી નીચેના બાળકમાં દંતસૂત્ર શું છે એની પણ ચર્ચા કરવાની રહેશે. તો 3 માર્કમાં તમારે આટલું કરવાનું રહેશે. તો કુપદંતી શબ્દ સમજાઈ ગયો, વિષમદંતી શબ્દ સમજાઈ ગયો. હવે પ્રતિસ્થાપિત દંત વ્યવસ્થા. તો મનુષ્ય પ્રતિસ્થાપિત દંત વ્યવસ્થા ધરાવે છે. એટલે શું? તો પ્રતિસ્થાપિત દંત વ્યવસ્થા એટલે આપણે જોઈ ગયા કે 6 વર્ષથી નીચેનું બાળક હતું એમાં દુધિયા દાંત કેટલા હોય છે? 20. તો એ દાંત પછી ધીમે ધીમે પડી જતા હોય છે અને એનું સ્થાન કોણ લે છે? કાયમી દાંત. તો દુધિયા દાંત પડી જાય છે અને બદલાઈને નવા દાંત આવે છે. એટલે મનુષ્ય પ્રતિસ્થાપિત દંત વ્યવસ્થા ધરાવે છે. બાળક હોય ત્યારે દુધિયા દાંત હોય છે, એ કેટલાક દાંત પડી જાય છે અને એનું સ્થાન બાકીનું પણ લે છે કાયમી દાંત. એટલે મનુષ્ય પ્રતિસ્થાપિત, એકવાર દાંત પડી જાય અને ફરીથી પાછા ઉગે એટલે પ્રતિસ્થાપન કર્યું કહેવાય. તો પ્રતિસ્થાપિત દંત વ્યવસ્થા ધરાવે છે. તો એવો પ્રશ્ન પૂછે તો જવાબ આપવાનો કે મનુષ્યમાં 6 વર્ષથી નીચેની ઉંમર હોય ત્યારે કુલ દાંતની સંખ્યા 20 હોય છે. દરેક જડબાના અર્ધભાગની અંદર 5-5 દાંત આવેલા હોય છે. તો 20 દાંત હોય છે અને દુધિયા દાંત કહેવાય. એ ધીમે ધીમે પડી જતા હોય છે અને એનું સ્થાન કોણ લે છે? પુખ્ત કાયમી દાંત એનું સ્થાન લે છે. અને પુખ્ત વયની અંદર એ સંખ્યા વધીને 20 માંથી કેટલી થઈ જાય છે? 32. તો આ રીતે સમજાઈને કહેવાનું કે માટે મનુષ્ય પ્રતિસ્થાપિત દંત વ્યવસ્થા ધરાવે છે. દુધિયા પડી જાય અને એનું સ્થાન કાયમી દાંત લે છે એટલે પ્રતિસ્થાપિત દંત વ્યવસ્થા ધરાવે. હવે અહીંયા મિત્રો વિદ્યાર્થીને પ્રશ્ન થાય છે કે સાહેબ હું નાનો હતો, મને યાદ છે કે મારા તો 1 કે 2 કે બહુ તો 3-4 દાંત પડ્યા હશે. 20 દાંત પડ્યા હોય એવું મને યાદ નથી. અને તમે કહો છો કે દુધિયા દાંત નું સ્થાન કોણ લે છે? કાયમી દાંત. તો 20 દાંત પડી અને દૂર થાય એ જરૂરી નથી. પણ જેટલા દાંત પડી જાય એની જગ્યાએ નવા ઉગે છે અને જે દાંત દુધિયા દાંત રહી જાય એ પછી કાયમી દાંતમાં ફેરવી જાય છે. તો બધા 20 દાંત કઈ પડી જવા જરૂરી નથી.
બધાના જડબામાંથી 20 દાંત પડી જાય એવું જરૂરી નથી. કોકને 5 પડે, કોકને 6 પડે, કોકને 20 પડી જાય એવું પણ બને. પણ સામાન્ય રીતે 4-5 પડી જાય તો એ નવા ઉગે છે અને એ કાયમી દાંત હોય છે, અને જે દૂધિયા દાંત રહી જાય છે એ પણ પછી કાયમી દાંતમાં ફેરવાઈ જાય છે. તો હવે તમને એનો પણ સંતોષકારક જવાબ મળી ગયો હશે. તો આ રીતે દૂધિયા દાંતનું સ્થાન કોણ લે છે? કાયમી દાંત લે છે. 3 શબ્દો દાંતની અંદર મેં તમને સમજાવી દીધા. કૂપદંતી છે, મનુષ્ય વિષમદંતી છે, પ્રતિસ્થાપિત દંત વ્યવસ્થા ધરાવે છે. હવે મિત્રો જીભ વિશે સમજવાનું છે. મુખ ગુહાની અંદર શું આવેલું હોય છે? જીભ. તો આપણી જીભ છે એ મિત્રો અગ્ર ભાગેથી છૂટી છે અને પશ્વ ભાગેથી ફ્રેનુલમ નામના પડદાથી જોડાયેલી છે. આમ જીભ તમે બહાર કાઢો તો અગ્ર ભાગેથી છૂટી છે અને અંદરની બાજુએ શું છે? જોડાયેલી હોય છે. પણ દેડકામાં તમે જોશો ઊંધું છે. દેડકામાં અગ્ર ભાગે એટલે અહીંયા જોડાયેલી છે અને પશ્વ ભાગેથી છૂટી હોય છે. કેમ કે સામે કીટક કે જીવડું પડ્યું હોય તો આમ જીભ બહાર કાઢી અને જીવડા સાથે એ જીભ ચોંટી જાય અને પછી જીભ અંદર લઈ લે એટલે જીવડું મોઢામાં આવી જાય. તો દેડકાની અંદર જીભ કેવી હોય છે? અગ્ર ભાગે જોડાયેલી, પશ્વ ભાગે મુક્ત હોય છે. જ્યારે આપણી જીભ કેવી છે? અગ્ર ભાગેથી મુક્ત છે અને પશ્વ ભાગેથી જોડાયેલી છે. કોના દ્વારા જોડાયેલી હોય છે? ફ્રેનુલમ નામના પડદાથી. બીજું જીભ વિશે શું જોવાનું છે મિત્રો? કે જીભની અંદર અંકુરકો અને સ્વાદાંકુરો આવેલા હોય છે. અંકુરકો અને સ્વાદાંકુરો આવેલા હોય. એમાં સ્વાદાંકુરો શું કામ કરે છે? સ્વાદ પારખવાનું કામ કરે છે. તો જુદો જુદો સ્વાદ પારખવા માટે અલગ અલગ પ્રકારના સ્વાદાંકુરો હોય છે. કડવા સ્વાદ માટે જુદો, ગળ્યા સ્વાદ માટે જુદો, ખારા તુરા સ્વાદ માટેના અંકુરકો જુદા. તો એમ કેવું હોય તો કહેવાય કે હું તમને કાજુ કતરી ખવડાવું અને તમને કાજુ કતરીનો સ્વાદ આવે છે, બહુ મજા આવે છે ખાવાની, પણ લીમડાના પાન આપો તો તમને ચાવવાની મજા આવતી નથી. લીમડો તમને કડવો લાગે છે. તો હવે કાજુ કતરી તમે ચાવતા હોય ત્યારે જે સ્વાદાંકુરોની અંદર કાજુ કતરીના કણો ભરાય અને તમને કાજુ કતરીના સ્વાદનો અનુભવ કરાવે છે, એ જ જગ્યાએ લીમડાના જે પાન જે છે એ પણ જો કાજુ કતરીના જે સ્વાદાંકુરો છે એ જ જગ્યાએ જો એના કણો એની અંદર દાખલ થાય અને જો એ સેન્સિટિવ બને તો તમને લીમડાના પાન પણ કાજુ કતરી જેવા લાગે. ના સમજાતું હોય તો ફરીથી કહી દઉં કે સ્વાદાંકુરો અલગ અલગ સ્વાદ પારખવા માટેના હોય છે. કડવો સ્વાદ માટેના જુદા, મીઠા સ્વાદ માટેના, ગળ્યા સ્વાદ માટેના અલગ અલગ જુદા હોય. પણ કાજુ કતરી પારખવા માટે જે સ્વાદાંકુરો આવેલા હોય છે એ કાજુ કતરી મૂકવાથી તો સંવેદનશીલ થાય જ છે અને એટલે આપણે કાજુ કતરીનો સ્વાદ થાય છે. પણ એ જ સ્વાદાંકુરો જો લીમડાનું પાન મૂકવાથી જો સંવેદનશીલ થતા હોય તો તમને લીમડાનું પાન પણ કેવું લાગે? કાજુ કતરી જેવું ટેસ્ટમાં લાગે, કડવું લાગે નહીં. પણ આવું બનતું નથી. સ્વાદાંકુરો બરાબર પરફેક્ટ સ્વાદ પારખતા હોય છે એટલે આપણને કડવા સ્વાદનો અનુભવ થાય છે, ગળ્યા સ્વાદનો અનુભવ થાય છે. તો એટલા માટે મેં તમને મારા ફર્સ્ટ લેક્ચરની અંદર મેં તમને સમજાવ્યું હતું કે કોઈ વસ્તુમાં સ્વાદ છે ને સ્વાદની વ્યવસ્થા તો ક્યાં આવેલી હોય છે? જીભમાં. આપણે ભણીશું ત્યારે સમજૂતી આપીશું તો એ અત્યારે મેં બાબત સમજાવેલી છે. તો જીભ વિશે સમજી ગયા હવે મિત્રો. એ જ રીતે મુખ ગુહાની અંદર હવે શું આવેલું હોય છે? લાળ ગ્રંથિ આવેલી છે. તો લાળ ગ્રંથિ 3 પ્રકારની હોય છે: ઉપકર્ણ ગ્રંથિ, અધોહનુ ગ્રંથિ અને અધોજીવા ગ્રંથિ. ઉપકર્ણ ગ્રંથિ, અધોહનુ ગ્રંથિ અને લાળ ગ્રંથિ. તો કુલ લાળ ગ્રંથિ કેટલી આવેલી હોય છે? 3 જોડ. કેટલી લાળ ગ્રંથિ આવેલી હોય છે? 3 જોડ. એમાંથી 2 ઉપકર્ણ ગ્રંથિ, 2 અધોહનુ ગ્રંથિ અને 2 અધોજીવા લાળ ગ્રંથિ. આ લાળ ગ્રંથિની રચના કેવી હોય છે? તો દ્રાક્ષના ઝુમખા જેવી. તો દ્રાક્ષ જેવો ફૂલેલો ભાગ છે એને કુપિકા કહે છે. આ કુપિકા એવો ભાગ છે કે એમાં લાળ બને છે. ત્યાર પછી એમાંથી જે નલિકા જે છે એ નાની નલિકા કહેવાય. નાની નલિકા જોડાય એટલે પછી આ મોટી નલિકા બને. અને મોટી નલિકા શેમાં ખુલે છે? મુખ્ય નળી. અને મુખ્ય નળી તમે ખોરાક ચાવતા હોય ત્યારે ક્યાં ખુલે છે? મુખ ગુહામાં. અને મુખ ગુહામાં ખુલે એટલે તમે ચાવતા ચાવતા ખોરાકની અંદર લાળ ગ્રંથિનો લાળ સ્ત્રાવ પણ એની અંદર ભળે છે. સમજાઈ ગયો?
તો 3 પ્રકારની લાળ ગ્રંથિ હોય છે, 3 જોડ લાળ ગ્રંથિ હોય છે. એમાં કાનની બાજુમાં, કાનની નીચે અહીંયા સૌથી મોટી લાળ ગ્રંથિ હોય છે એને ઉપકર્ણ ગ્રંથિ કહે છે. તો 3 લાળ ગ્રંથિમાંથી સૌથી મોટી લાળ ગ્રંથિ ક્યાં આવેલી હોય છે? ઉપકર્ણ ગ્રંથિ, કાનની બાજુમાં. પછી અધોજીવા ગ્રંથિ, અધોહનુ ગ્રંથિ. અધોહનુ ગ્રંથિ એટલે નીચલા જડબાની અંદર અહીંયા બંને પાર્શ્વ બાજુ, એક આ બાજુ ડાબી બાજુ અને એક જમણી બાજુ. ડાબી ને જમણી બે બાજુ આવેલા હોય એને પાર્શ્વ બાજુ કહેવાય. તો બંને પાર્શ્વ બાજુ એ શું આવેલી હોય છે? લાળ ગ્રંથિ આવેલી હોય છે નીચલા જડબામાં. એને અધોહનુ ગ્રંથિ, હનુ એટલે જડબું, તો નીચલા જડબામાં નીચેના ભાગમાં અધોહનુ ગ્રંથિ. બંને પાર્શ્વ બાજુ એક લાળ ગ્રંથિ આવેલી હોય. પછી ત્રીજી લાળ ગ્રંથિ છે અધોજીવા ગ્રંથિ. તો તમે જીભ ઊંચી કરો તો જીભની પણ ડાબી બાજુ અને જમણી બાજુ એટલે બંને પાર્શ્વ બાજુ જે લાળ ગ્રંથિ આવેલી હોય છે એને અધોજીવા લાળ ગ્રંથિ કહે છે. આ બધી લાળ ગ્રંથિ મુખ્ય નલિકા દ્વારા ક્યાં ખુલે છે? જીભની નીચે. તમે ઊંચું કરશો તો એક કાણો દેખાશે, તો એ કાણો દ્વારા ક્યાં ખુલે છે? મુખ ગુહાની અંદર ખુલે છે. અને તમે જયારે ખોરાક ચાવતા હોય ત્યારે કુપિકા વાળો ભાગ જે છે એ તમે ધૂળેટીમાં રમો છો ને, પિચકારી, એ પિચકારી જેવો દબાઈ શકે એવો ભાગ હોય છે. કુપિકા દબાય છે એટલે નાની નલિકામાં લાળ આવે, પછી મોટી નલિકામાં મુખ્ય લાળ નાનીમાં, અને બધી મુખ્ય લાળ નળી આ બધી ઉપકર્ણ અધો જેવા બધી લાળ ક્યાં ખુલે છે? જીભની નીચે એક છિદ્ર જેવા ભાગ દ્વારા ખુલે છે. અને ખોરાક ચાવતા હોય એમ એની અંદર લાળ ઉમેરાય છે. તો આમ આ રીતે મનુષ્યમાં 3 જોડ લાળ ગ્રંથિ આવેલી હોય છે. તો આજે આપણે શેનો પરિચય મેળવ્યો? મુખ ગુહાનો. મુખ ગુહામાં શું જોયું? દાંત ઉપર ટૂંક નોંધ લખો. તો એ 4 માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે. એમાં તમારા કૂપદંતી વિશે સમજાવવાનું, વિષમ દંતી વિશે સમજાવવાનું, પ્રતિસ્થાપિત દંત વ્યવસ્થા વિશે સમજાવવાનું, અને આ દાંતની નામ નિર્દેશિત આકૃતિ દોરીને પણ એની અંદર જવાબ લખવાનો રહેશે. 2 માર્કના ટૂંકા પ્રશ્ન પૂછાય કે મનુષ્ય કૂપદંતી છે તો એટલો જ જવાબ આપવાનો. મનુષ્ય વિષમ દંતી છે, મનુષ્ય પ્રતિસ્થાપિત દંત વ્યવસ્થા ધરાવે છે, તો એ રીતે જવાબ આપવાનો રહેશે. 3 માર્કના સવાલની અંદર મનુષ્ય વિષમ દંતી છે એવું પૂછાય તો આ અર્ધ ભાગનો દાંતની 4 પ્રકારના દાંત સમજાવવાના રહેશે. દંત સૂત્ર લખવાનું રહેશે. 2 માર્કની અંદર એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે મનુષ્યમાં પુખ્ત વયમાં દંતસૂત્ર કેવું હોય છે, અને 6 વર્ષથી નીચેના બાળકની અંદર દંતસૂત્ર કેવું હોય છે. તો આ બધા પ્રશ્નો અત્યારે બોલી ગયો, એના જવાબ તમારે પ્રશ્ન અને જવાબ સ્વરૂપે લખી PDF ફાઇલમાં મૂકવાના રહેશે. ત્યાર પછી જીભ વિશે જોયું, કઈ રીતે જોડાણ છે એ સમજાયું, અંકુરો કે સ્વાદાંકુરો એના વિશે સમજૂતી આપી. ત્યાર પછી મનુષ્યની અંદર લાળ ગ્રંથિ 3 જોડ, એના નામ શું છે, ક્યાં આવેલા હોય છે, લાળ ગ્રંથિની રચના કેવી હોય છે, એ મેં તમને આકૃતિ દોરીને સમજાવેલું છે. તો આજે આપણે આટલું કરીશું. સરસ રીતે ચોપડીમાં પણ વાંચજો, મેં આની અંદર સમજાવ્યું છે. મારો વિડીયો ના સમજાય તો ફરીથી પાછો રિવર્સ કરી અને ફરીથી સાંભળશો એટલે તમને દરેક બાબત સમજાઈ જશે. અને પછી મેં જે પ્રશ્નોનો ઉલ્લેખ કર્યો એના જવાબ તમે પહેલા એકવાર રફ નોટમાં ચોપડીમાં વાંચી લો, બધું તૈયારી કરો, પછી રફ નોટમાં પછી જોઈ જો ભૂલ પડી ગઈ તો ભૂલ ન પડી હોય તો સીધું ફેરબુકમાં, જો ભૂલ પડે તો ફરીથી એકવાર રફ નોટમાં લખો અને પછી ફેરબુકમાં લખવાનું રહેશે. ફેરબુક તમારી અત્યારે મને જોવાનો મોકો નહીં રહે, પણ જયારે આપણે ઓફલાઈન એટલે વર્ગખંડની અંદર આપણે મળીશું, ક્લાસની અંદર સામે, ત્યારે આપણે પહેલી વાર મળશું ત્યારે આપણે એ નોટબુક જોઈશું. અત્યારે એ નોટબુકમાં ફેરબુકમાં લખાઈ જાય એના ફોટા પાડી અને તમારે PDF ફાઇલમાં મને મોકલવાની રહેશે લેસન સ્વરૂપે. બરાબર મિત્રો, આજે આપણે આટલું રાખીએ છીએ.